ગુજરાત ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ રાખનાર શ્રદ્ધાળુઓની ભૂમિ છે, એટલે જ ગુજરાત મંદિરોની ભૂમિ છે. દેવાધિદેવ ભગવાન શંકરનું શિવાલય સોમનાથ અને શ્રી કૃષ્ણનું પવિત્ર ધામ દ્વારકા વિશ્વભરના લાખો ભક્તો અને પ્રવાસીઓને સદા આકર્ષતા રહ્યા છે. જ્યારે અંબાજી, પાલીતાણા, ગિરનાર અને પાવાગઢની પાવન ધૂરો યાત્રાળુઓને અધ્યાત્મનો અનેરો અનુભવ કરાવે છે. આ ઉપરાંત આપણા ગૌરવમાં અભિવૃદ્ધિ કરતા આપણા અતુલ્ય કલા વારસાના પ્રતીક સમા મોઢેરાના અદ્ભુત સૂર્ય મંદિરની દિવ્યતા મનને સૃષ્ટિપાલક સૂર્યદેવ વિશે અનેરા પૂજ્ય ભાવથી ભરી દે છે. સુંદરતમ સમુદ્ર તટોથી સમૃદ્ધ 1600 કિલોમીટરનો દરિયા કિનારો, દરિયા કિનારાના રજવાડી મહેલો અને વૈભવશાળી બંદરોનું ગુજરાતને વરદાન મળ્યું છે. ચોરવાડનો સમુદ્ર તટ હોય કે અહેમદપુર માંડવીના તુરા સમુદ્ર જળના મોજા કે પછી સાપુતારાના સુંદરતમ શિખરો, મનમોહક તળાવો, ખળખળ વહેતા પાણીના ધોધ અને આંખને ઠારે તેવી હરિયાળી હોય, ગુજરાતને પ્રાકૃતિક સૌંદર્યમાં ઈશ્વરીય ઐશ્વર્ય સાંપડેલું છે. વિવિધ નેશનલ પાર્ક્સ અને અભયારણ્યોથી ભરેલું આપણું ગુજરાત ખરેખર નંદનવન છે. એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એવું ગીર ગુજરાતનું ગૌરવ છે. આ ઉપરાંત ગુજરાતના વિવિધ સ્થળોએ અનેક અલભ્ય પ્રાણીઓએ પોતાનું ઘર બનાવ્યું છે. જેમ કે કચ્છના રણમાં ગુડખર, પક્ષી અભયારણ્યોમાં અત્યંત દુર્લભ એવા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, તેમજ વિશ્વના અનન્ય 4 શિંગડાવાળા હરણ અને બ્લેકબાક વગેરે. ગુજરાતની હસ્તકળા અને સ્થાપત્ય કળાએ વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પાટણના પ્રખ્યાત પટોળા હોય કે કચ્છી ભરતનું આકર્ષક કામ કે પછી ગુજરાતની ગરબી બાંધણી હોય, આજે પણ તેની બનાવટ સદીઓ જૂની પરંપરાગત રીતે જ થાય છે. ગુજરાતમાં વર્ષ દરમિયાન ઉજવાતા અપાર ઉત્સવો આપણા રાજ્યને આનંદ, પ્રમોદ અને ઉમંગ ઉલ્લાસની ભૂમિ બનાવે છે. વિશ્વનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ નવરાત્રી એ વિશ્વને આપણી જ દેન છે. આ ઉપરાંત ડાંગ અને રવેચીના આદિવાસી મેળાઓ અને તરણેતરના પ્રસિદ્ધ મેળાને તો કેમ ભૂલાય. ગુજરાત 4500 વર્ષોથી પણ વધુનો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે, જે આજે પણ આપણા પુરાતત્વીય સ્થાપત્યોમાં જીવંત છે. મોગલ કાળની સમૃદ્ધ સ્થાપત્ય કલાની ઝલક દેખાડતું ચાંપાનેર, હડપ્પન સંસ્કૃતિના અવશેષો સાચવતું ધોળાવીરા અને લોથલ, ઇન્ડો સાર્સેનિક સ્થાપત્ય કલાના નમૂનાઓ ધરાવતું અમદાવાદ તેમજ અદ્ભુત સ્થાપત્ય કલાના ઉદાહરણરૂપ અડાલજની પ્રસિદ્ધ વાવ વિશ્વભરમાં જાણીતા છે. જુમ્મા મસ્જિદ, સીદી સૈયદની મસ્જિદ, પોળો અને હવેલીઓ, રાણીની વાવ, સહસ્રલિંગ તળાવ, લક્ષ્મી વિલાસ મહેલ, ધોળાવીરા ગુજરાતના જોવાલાયક સ્થળોની યાદી તો અમર્યાદ છે. અને આ સર્વેમાં સૌથી અગત્યનો છે અમદાવાદનો સાબરમતી આશ્રમ, જ્યાં આજે પણ એ મહાત્મા, એ દીર્ઘદ્રષ્ટા જીવંત છે. પરંતુ આટલું પૂરતું નથી. વૈશ્વિક સમાજને અર્પવા માટે આપણી પાસે એક વધુ ભેટ છે, મેડિકલ ટુરિઝમ. આજે ગુજરાતમાં અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ એવી વિશ્વની શ્રેષ્ઠતમ તબીબી સુવિધાઓ અને સેવાઓ અત્યંત વ્યાજબી દરે ઉપલબ્ધ છે. ગુજરાત નાવીન્ય અને વૈવિધ્યની ભૂમિ છે, પરંતુ તેની વિશેષતા એ છે કે તે વિવિધતામાં એકતાના મંત્રને જીવી જાણે છે. અહીં પરંપરા સાથે આધુનિકતાનો આગવો સમન્વય થાય છે. અહીં ક્યારેક 9 રાતો સુધી ઉમંગભેર નાચવાનો ઉત્સવ ઉજવાય છે, તો ક્યારેક આકાશમાં રંગો અને ઉમંગોના પેચ લડાવતો પતંગોત્સવ મનાવાય છે. હસ્તકળાના આકર્ષક નમૂનાઓનું વિશાળ વિશ્વ, બ્લોક પ્રિન્ટ અને ભરત ભરેલા વસ્ત્રોનું વૈવિધ્ય, હેરિટેજ હોટેલ્સમાં રૂપાંતરિત કરેલા વૈભવશાળી મહેલોની ભવ્યતા અને સૌથી મોખરે હેતના સ્વાદથી ભરેલી ગુજરાતી થાળી ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાત તેના આતિથ્ય સત્કાર માટે હંમેશા જાણીતું રહ્યું છે.
પરંતુ તેના કરતાં પણ કંઈક વિશેષ છે આપણા મહેમાનોને વિદાય આપવાની રીત. વિશ્વભરમાં છૂટા પડતી વખતે અનેકવિધ શબ્દો પ્રયોજાય છે. અંગ્રેજો તેઓની ઔપચારિક પદ્ધતિએ ગુડ બાય કહે છે, જ્યારે ફ્રેન્ચ લોકો તેઓના મીઠા અંદાજમાં ઓ રેવોઆર કહે છે. ઇટાલિયન્સ તેઓના આગવા અંદાજમાં ચાઓ કહે છે, તો સ્પેનિશ પોતાની પ્રવાહી શૈલીમાં હસ્તા લા વિસ્તા કહે છે. ભારતમાં આ શબ્દો માટે છે ફિર મિલેંગે, પણ આપણા આવજોની તોલે તો બીજું કંઈ જ ના આવે. આવજો, જેનો શાબ્દિક અર્થ થાય છે પાછા ફરજો, અને જેમાંથી છલકે છે ગુજરાતની તેના મહેમાનોથી છૂટા પડવાની અનિચ્છા. ફક્ત ગુજરાતમાં વિદાય વચન એ હકીકતમાં એક આમંત્રણ છે, એક ઉષ્માભર્યું શાશ્વત આમંત્રણ, એક નકારી ન શકાય તેવું આમંત્રણ, પાછા ફરીને જીવન પર્વને ઉજવવાનું આમંત્રણ. કારણ કે ગુજરાતમાં જ્યારે આપણે આવજો કહીએ છીએ ત્યારે આપણે ખરા હૃદયથી મહેમાનોને પાછા ફરવાનું આમંત્રણ આપીએ છીએ. આપણું ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત, જ્યાં જીવન એક ઉત્સવ છે.